નમસ્કાર, ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું અમિતા। પાસવા જ્વેલરી હાઉસ નોરતા નગરી વિથ કીર્તિદાન ગઢવી 2025 ગરબાનું આયોજન હેક્ટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જીગન ચૌહાણ પ્રોડક્શન, તથા કિષ્ના કીર્તિદાન ગઢવી દ્વારા કરવામાં આવ્યું છે। અમદાવાદ તેના સૌથી વધુ અપેક્ષિત સાંસ્કૃતિક કાર્યક્રમોમાંના એક માટે તૈયાર છે। 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર 2025 દરમિયાન નવરાત્રિના ભવ્ય ઉત્સવ પાસવા જ્વેલરી હાઉસ નોરતા નગરી આવી રહ્યું છે। આ મહોત્સવમાં મુખ્ય આકર્ષણ બીજું કોઈ નહીં પણ સ્વર સમ્રાટ કીર્તિદાન ગઢવી રહેશે, જેમણે 2000થી વધુ પરફોર્મન્સ દ્વારા વિશ્વભરના શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા છે। તેમની ઉપસ્થિતિથી હજારો લોકો પરંપરાગત સંગીત પર ગરબા કરવા માટે ઉત્સવના માહોલને વધુ ભવ્ય બનાવશે। આ કાર્યક્રમ 9 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલા અદ્યતન એર કન્ડિશન ડોમમાં યોજાશે, જેમાં પરંપરાગત શાહી સજાવટ સાથે થાંભલા વગરની ડિઝાઇન હશે। ગરબાના શોખીનો માટે એક વિશાળ ગરબા ફ્લોર અને સાંસ્કૃતિક વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું છે। પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ, ડાયનેમિક લાઇટિંગ અને વાઇડ ડાયનેમિક રેન્જ ઓડિયો સહિતની અત્યાધુનિક સુવિધાઓ ગરબાના વાતાવરણને વધુ રોમાંચક બનાવશે। મુલાકાતીઓના અનુભવને વધુ સારો બનાવવા માટે પાસવા જ્વેલરી હાઉસ નોરતા નગરીમાં એક એર કન્ડિશન ફૂડ પ્લાઝા, પૂરતી પાર્કિંગ સુવિધા સાથેનો વિશાળ ગ્રાઉન્ડ અને ડોમની અંદર પ્રીમિયમ સિટિંગ સાથેના ખાસ વીઆઈપી લાઉન્જ પણ હશે। બ્યુરો રિપોર્ટ, અંચિતસિંહ સિંધવ, અમદાવાદ। નમસ્કાર, જય માતાજી, જય મોગલ, જય અંબે। હું છું આપનો દોસ્ત કીર્તિદાન ગઢવી। ગુજરાતની આ પવિત્ર ધરતી, એમાંય જ્યાં શક્તિ વિરાજમાન છે એવી પવિત્ર ધરતીમાં માતાજીના આસોના નોરતા ઉજવવા નોરતા નગરી નામે એક ભવ્યથી ભવ્ય એકદમ ગુજરાતનું સૌથી મોટું અને સૌથી પ્રીમિયમ એસી ડોમમાં માતાજીની સાક્ષી અંબાની મૂર્તિની સમક્ષ આપણે બધા નવરાત્રિ કરી શકીએ એવું ભવ્યથી ભવ્ય આયોજન કરેલ છે। અને ખાસ કરીને અમદાવાદમાં છેલ્લું આ ચોથું વર્ષ છે મારું। એનું મહત્વનું કારણ આપ સૌ ખેલૈયાઓને, આપ સૌ પ્રેક્ષક મિત્રોને જણાવવા માંગીશ કે અમદાવાદમાં આખું ગુજરાત રહે છે, ગુજરાતનું મોટું મહાનગર છે અને આ અમદાવાદ નગરીમાં ગુજરાતની બધી પરંપરા જળવાય છે, બધી સચવાય છે, બધી સંસ્કૃતિને અનુરૂપ તહેવારો ઉજવાય છે। એવી આ નગરીમાં અમદાવાદમાં આખું ગુજરાત, આખું ભારત રહેશે અને વિશ્વના લોકો પણ, વિશ્વના અનેક ગુજરાતીઓ અમદાવાદમાં રહેશે અને બધા જ આ નોરતા નગરીમાં જોડાવાના છે। આપણે બધા સાથે મળી અને માની ઉપાસનાના પર્વમાં માના ખોળે રમવાનું પર્વ છે, તો ઈ નવરાત્રી રંગે ચંગે ઉજવીએ, આપણા સંસ્કારોને, આપણી સંસ્કૃતિને, આપણી પરંપરાને જાળવીએ। જય માતાજી। અમદાવાદમાં ઘણી બધી જગ્યાએ નોરતા જોવા થઈ રહ્યા છે, તો નોરતા નગરી એવું તો એસી ડોમ છે, બીજું શું કોઈ ખાસ લાવી રહી છે કે જેથી પબ્લિકની આખી થીમ અલગ અલગ છે, કારણ કે સમય પરિવર્તન થતા એક શેરીમાંથી નીકળેલો ગરબો, શેરી ગરબા હજી પણ અમદાવાદમાં ગામડામાં ઉજવાય છે, પણ વ્યવસ્થાના ભાગરૂપે એક સારી સુવિધા, સારું એટમોસ્ફિયર મળે, સારું વાઇબ્સ મળે અને આપણા પ્રાચીન અને અર્વાચીન ઇન્સ્ટ્રુમેન્ટના સહારે એવું એન્વાયરમેન્ટ મળે। આખી થીમ અલગ બનાવી છે આ લોકોએ અને ભલે પ્રોફેશનલ છે પણ અંતે તો આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કારને જાળવવાની વાત છે। જે પ્રકારે પાછલા કેટલાક વર્ષોથી નવરાત્રીનું જે જાહેર આયોજન થાય છે, આ વખતે પણ કેટલાક જગ્યા એવી છે કે જ્યાં પાસેસનો ભાવ 10 થી 15,000 રૂપિયાની આસપાસ કિંમત રાખવામાં આવ્યા છે। નવરાત્રીના વ્યવસાયીકરણને કઈ રીતે જોઈ રહ્યા છે? નવરાત્રી પહેલું તો મૂળ માતાજીના ખોળે રમવાની પરંપરા છે। વ્યવસાયિક ધોરણે એટલા માટે અપનાવવું જોઈએ કારણ કે અમદાવાદની વસ્તી એવડી છે, ગુજરાતની વસ્તી એવડી છે અને આ નવરાત્રીના આયોજન કરવા માટે આયોજકોને મોટો એવો ખર્ચ લાગતો હોય છે, પણ બને એવું લોકોને સહેલું પડે એ પ્રકારની રાખવી જોઈએ એવી મારી માન્યતા છે। બિલકુલ। એ આવી આસોની રઢિયાળી રાત મોરી માં, પગલા પાડો ને બિરદાળી માં। એ આવી આસોની રઢિયાળી રાત મોરી માં, પગલા પાડો ને બિરદાળી માં। એ રૂડો ગરબો કોરાવ્યો રૂડી વાત મોરી માં, પગલા પાડો ને બિરદાળી માં, હો પગલા પાડો ને બિરદાળી માં।